નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજના 2026 જેની અંદર ફોર્મ શરૂ થઈ ગયા છે. તો કયા કયા સાધનો માટે તેની અંદર ફોર્મ ભરી શકાશે, કેવી રીતે અરજી કરવી, તમામ બાબતો જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને જરૂરિયાતમંદ લોકો સુધી અમારો આ વિડીયો શેર કરજો. માનવ કલ્યાણ યોજના માટે આજથી ઈ કુટીર પોર્ટલ ખુલ્લું મુકાયું. ગાંધીનગરથી કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે થયો પ્રારંભ. અરજદારો 10 ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકશે. તો ચાલો જાણીએ. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને ઈ કુટીર લખવાનું છે, એટલે ઈ કુટીર પોર્ટલ આવી જશે. તેના ઉપર તમે ક્લિક કરો. તો તેના ઉપર ક્લિક કરીશું તો ઈ કુટીર પોર્ટલ આવી જશે. ત્યારબાદ અહીં તમે હજુ સુધી યુઝર આઈડી પાસવર્ડ ના બનાવ્યા હોય તો યુઝર આઈડી પાસવર્ડ પણ અહીંથી બનાવી શકો છો. હવે યોજના વિશે જાણવા માટે અહીં જે 3 ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ કમિશનર ઓફ કોટેજ જે પ્રથમ નંબરનું આવે છે તેના ઉપર ક્લિક કરીએ. તેની અંદર આપ જોઈ શકો છો માનવ કલ્યાણ યોજના, તો જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, હાલમાં ચાલુ છે. તમામ પ્રકારની માહિતી, તમને પ્રશ્નો જાણવા હશે તો પ્રશ્નો પણ જાણવા મળશે. તેના ઉપર ક્લિક કરીએ તો વિસ્તૃત તમને જાણવા મળશે. તો અહીંથી એની પાત્રતા શું છે, એની માર્ગદર્શિકા શું છે એ તમને જાણવા મળશે. તો નીચે જશો તો અહીં ટૂલ કિટ્સના નામ પણ દેખાશે. ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર, સેટિંગ કામ, અથાણા બનાવટ, પંચર કીટ. તો આપને જેની અંદર ફોર્મ ભરવાના હોય તેની અંદર આપ ફોર્મ ભરી શકો છો. અહીં 2 નંબર પણ આપેલા છે, તમને કોઈ મુશ્કેલી હોય તો. તો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.